રાજકોટમાં ગરમીના કારણે બેના મૃત્યુ નિપજ્યા છે। અત્યારે આગ ઝરતી ગરમી વરસી રહી છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે બેના મૃત્યુ થયા છે। ગરમીથી અચાનક ઢળી પડવાથી પ્રૌઢનું મોત નીપજ્યું। શાંતિલાલ આંબલિયા નામના પ્રૌઢનું મૃત્યુ થઈ ગયું છે, તો અન્ય ઘટનામાં લૂ લાગવાથી અન્ય પ્રૌઢનું પણ મૃત્યુ થયું। તો અજાણ્યા પ્રૌઢનું લૂ લાગવાના કારણે મૃત્યુ થયું છે। પ્રૌઢની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આકરી ગરમીના કારણે બે શખ્સોના મૃત્યુ થઈ ગયા છે। ગરમીના કારણે પ્રૌઢ અચાનક જ ઢળી પડ્યા હતા અને તેઓનું મૃત્યુ નીપજ્યું। તો શાંતિલાલ આંબલિયા નામના પ્રૌઢનું મૃત્યુ ગરમીના કારણે અચાનક ઢળી પડવાથી પ્રૌઢના મૃત્યુ નીપજ્યા છે। શાંતિલાલ આંબલિયા નામના પ્રૌઢનું ગરમીના કારણે મૃત્યુ થઈ ગયું, તો અન્ય ઘટનામાં લૂ લાગવાના કારણે અન્ય એક પ્રૌઢનું મૃત્યુ થઈ ગયું છે। તો અજાણ્યા પ્રૌઢનું લૂ લાગવાના કારણે મૃત્યુ થયું। તો પ્રૌઢની ઓળખ મેળવવાની કવાયત હાલ હાથ ધરવામાં આવે છે। અત્યારે આકરી ગરમી પડી રહી છે, ત્યારે આકરી ગરમીના કારણે રાજકોટમાં બેના મૃત્યુ નીપજ્યા છે। તો ગરમીના કારણે પ્રૌઢ અચાનક ઢળી પડ્યો અને અન્ય બીજી ઘટનામાં લૂ લાગવાના કારણે અન્ય એક પ્રૌઢનું મૃત્યુ થયું છે। તો આ પ્રકારે રાજકોટમાં ગરમીના કારણે બે જણના મૃત્યુ થઈ ગયા છે। શાંતિલાલ આંબલિયા નામના પ્રૌઢનું મૃત્યુ થયું અને આ સાથે અન્ય એક પ્રૌઢનું પણ મૃત્યુ થયું છે। તો અત્યારે આગ ઝરતી ગરમી વરસી રહી છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ગરમીથી અચાનક જ ઢળી પડવાના કારણે પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું, તો અન્ય ઘટનામાં લૂ લાગવાના કારણે અન્ય એક પ્રૌઢનું મૃત્યુ થયું છે। તો શાંતિલાલ આંબલિયા નામના પ્રૌઢનું મૃત્યુ નીપજી ગયું છે। ગરમી પડી રહી છે આકરી, જેના કારણે બે જણના મૃત્યુ થઈ ગયા છે। તો અત્યારે આગ ઝરતી ગરમી વરસી રહી છે, જીવલેણ ગરમી જોવા મળી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો રાજકોટમાં ગરમીના કારણે બે લોકોના મૃત્યુ થઈ ગયા છે। એક વ્યક્તિ ગરમીના કારણે અચાનક ઢળી પડી, તો અન્ય એક વ્યક્તિને લૂ લાગી ગઈ, જેના કારણે આ બે શખ્સોના મૃત્યુ થઈ ગયા છે। બે પ્રૌઢના મૃત્યુ થયા છે। તો શાંતિલાલ આંબલિયા નામની વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આ સાથે કોઈ અજાણ્યા પ્રૌઢનું લૂ લાગવાના કારણે મૃત્યુ થઈ ગયું। ત્યારે આ પ્રૌઢની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટમાં પણ આકરી ગરમી જોવા મળી રહી છે અને આ જીવલેણ ગરમી બે લોકોના જીવ લઈ લીધા છે। તો ગરમીના કારણે અચાનક જ ઢળી પડવાના કારણે પ્રૌઢનું મૃત્યુ થયું અને અન્ય એક પ્રૌઢનું લૂ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો સામે આવે છે। આ ઘટનામાં શાંતિલાલ આંબલિયા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય એક અજાણ્યા વ્યક્તિનું લૂ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યું છે। તો હાલ આ અન્ય એક વ્યક્તિ જે પ્રૌઢ છે તેની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। તો આ પ્રકારે ગરમીના કારણે મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે। ગત રોજ પણ મૃત્યુના કિસ્સાઓમાં વધારો થયેલો જોવા મળ્યો હતો, ત્યારે આજે પણ રાજકોટમાં આવો બનાવ બન્યો છે। રાજકોટમાં ગરમી લોકોનો જીવ લઈ લીધો છે। ગરમીના કારણે બેના મૃત્યુ નીપજ્યા છે।